કામ નહીં કરે તો અધિકારીને બેવડા કરતા 3 મિનિટ પણ નહીં લાગે। આ શબ્દ છે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના, જે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને વિસાવદર બેઠકના કિરીટ પટેલ ભાજપના ઉમેદવારના પ્રચાર દરમિયાન તેમણે આ વાત કહી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિસાવદરની બેઠક છે તેની પેટા ચૂંટણીનો પ્રચાર ચાલુ થઈ ચૂક્યો છે અને જૂનાગઢમાં આવેલી આ વિસાવદરની બેઠક છે તે અત્યારે ખૂબ ચર્ચામાં છે, કેમ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ચહેરા છે અને તે તેમના શબ્દોથી અને વિરોધીઓ પર જે પ્રકારે તે વરસતા હોય છે તેનાથી તે જાણીતા છે। આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અને એક સમય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂકેલા ભૂપત ભાયાણી, તેમણે આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। તે કારણસર આ વિસાવદરની બેઠક છે તે ખાલી પડી હતી। તેમાં પેટા ચૂંટણી આવે છે અને માનવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી ભૂપત ભાયાણીને ભાજપના ઉમેદવાર જાહેર કરશે, પરંતુ ભાજપે કિરીટ પટેલને આ વિસાવદર બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટી દમખમ સાથે અત્યારે ત્યાં પ્રચાર કરી રહી છે અને ભૂપત ભાયાણી પણ હવે કિરીટ પટેલના સમર્થનમાં પ્રચાર કરતા કહી રહ્યા છે કે અધિકારીઓ કામ નહીં કરે તો તેમને બેવડા કરતા 3 મિનિટનો સમય પણ નહીં લાગે। આ તક આપણને જે મળી છે કિરીટ પટેલના રૂપમાં, મિત્રો, એનું પાવરફુલ નેતૃત્વ મેં જોયું છે। અહીં બેઠેલા તમામ કાર્યકર્તાઓએ જોયું છે। કોઈ પણ અધિકારી હોય એને બેવડો વારવો હોય મિત્રો, તો કિરીટ પટેલ પાસે 3 મિનિટ લાગશે। કેટલી? 3 મિનિટ। કંટ્રોલમાં ન હોય, પ્રજાહિતના કાર્યો ન કરતો હોય, ખોટું કરતો હોય, 3 મિનિટમાં મિત્રો અહીં બેઠેલો મંચ કિરીટ પટેલ બેવડો વારી દઉં। બેવડો વિશ્વાસ છે કે નથી મિત્રો? હે, ભૂતકાળમાં વારેલા છે, ખબર છે ને? આમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, તે ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ અત્યારે જે વિસાવદરના ઉમેદવાર છે તેમના વખાણ પણ કરે છે અને અધિકારીઓ છે, અધિકારીઓને તે ગર્ભિત ધમકી આપે છે તેમ કહો તો પણ ન ચાલે અને જનતાને કહી રહ્યા છે કે જો અધિકારીઓ કામ નહીં કરે તો 3 મિનિટ પણ નહીં થાય, તેમને બેવડા કરતા અને ભૂતકાળમાં પણ તેમને બેવડા કરેલા છે। તેમનું આ નિવેદન અત્યારે ખૂબ ચર્ચામાં છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ